જય શ્રી સ્વામિનારાયણ. આપણા જીવનમાં સુખ આવે છે તે ગમે છે, પરંતુ દુઃખ આવે છે તે ગમતું નથી. માણસને સહજ દુઃખ આવે એટલે તરત જ તે ભગવાન વિરુદ્ધ પણ બોલવા માંડે છે. ભગવાન થઈને આવું કેમ કરે છે? પરંતુ થોડા સમય પછી તેનું પરિણામ આપણે જાણીએ છીએ ત્યારે ખબર પડે છે કે ભગવાન જે કરે છે તે આપણા સારા માટે જ કરે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણને જે પરિસ્થિતિમાં રાખે તેમ આપણે રાજી રહેવું. એક પ્રસંગ છે. ભગવાન સ્વામિનારાયણ મૂળજી બ્રહ્મચારી સાથે એક ગામથી બીજે ગામ પગપાળા જતા હતા. ત્યાં રસ્તામાં એક ગાડાવાળો જતો હતો. તેઓ જાન લઈને નીકળ્યા હતા. મૂળજી બ્રહ્મચારીએ ગાડાવાળાને વિનંતી કરી કે તમારા ગાડામાં થોડીક જગ્યા થાય તેમ છે તો અમને ગાડામાં બેસાડી દો, તો ભગવાન તમારું ભલું કરશે. ગાડાવાળાને દયા આવી, તેથી તેમણે શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા મૂળજી બ્રહ્મચારીને ગાડામાં બેસાડ્યા. ગાડું આગળ ચાલ્યું. રસ્તામાં બપોરનો સમય થયો એટલે બધા જમવા માટે રોકાયા. જમીને ચાલ્યા ત્યારે ખબર પડી કે ગાડામાં સોનાના ઘરેણાં હતા. તે ડબ્બો ચોરાઈ ગયો છે. બધા તપાસ કરવા લાગ્યા ત્યારે ભગવાને કીધું કે આ ગાડાવાળાએ જ લીધો છે. બધા જાનવાળા માણસોએ ભેગા થઈને ગાડાવાળાને માર માર્યો. થોડા સમય પછી જાનવાળા માણસો હતા તેના સામાનમાંથી ડબ્બો ભૂલથી આડોઅવળો મુકાઈ ગયો હતો. તે દાગીનાનો ડબ્બો મળી ગયો. મૂળજી બ્રહ્મચારીએ તરત જ ભગવાનને કીધું કે તમે આવા કામ કરો છો? બિચારા ગાડાવાળાએ દયા લાવી આપણને ગાડામાં બેસાડ્યા અને તમે તેને વગર વાકે માર ખવડાવ્યો. ત્યારે ભગવાને કીધું કે તમને એમાં ખબર નહીં પડે. આ ગાડાવાળા અને આ જાનૈયાને 7 જન્મથી વેર ચાલ્યો આવે છે અને હજુ 7 જન્મ સુધી ચાલવાનું હતું. તે અમે આ નિમિત્ત ઊભું કરીને ગાડાવાળાને માર ખવડાવીને ટાળી દીધું. હવે આ ગાડાવાળાને 7 જન્મ ધરવા નહીં પડે. ગાડાવાળાએ અમારી સેવા કરીને અમને ગાડામાં બેસાડ્યા, તો અમારે ગાડાવાળાનું હિત તો કરવું જ પડે ને, ભલે એને સમજાય કે ના સમજાય. આમ ભગવાન જે કરતા હોય તે આપણા સારા માટે જ કરતા હોય છે, પરંતુ આપણે જાણી શકતા નથી. તેથી આપણે દોષ પરઠીએ છીએ. ઘણી વખત આપણને લાગે છે કે હું ભગવાનની આટલી બધી ભક્તિ કરું છું, માળા કરું છું, મંદિરે જાઉં છું, દાન કરું છું, સત્સંગ કરું છું, છતાં ભગવાન મને કેમ દુઃખ આપતા હશે? પરંતુ ભગવાન જે કરતા હોય તે આપણા સારા માટે જ કરે છે. માટે ભગવાન રાખે તેમ રહેવું, દેખાડે તેમ જોવું. જય શ્રી સ્વામિનારાયણ.